નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃતની અંદર આવતો વ્યાકરણના જે વિષયો છે એમાં છંદ અને અલંકાર. ખાસ કરીને વિદ્યાર્થીઓ, મોટા ભાગે આપણે વ્યાકરણ વિષય ઉપર છે ને સૂગ રાખીએ છીએ. ખરેખર જેટલું તમારું વ્યાકરણ પરફેક્ટ અને વ્યાકરણમાં તમે રસ ને રુચિ ધરાવો અને વ્યાકરણની જેટલી તમારી સમજૂતી એટલું તમારું કોઈ પણ ભાષા ઉપરનું પ્રભુત્વ વધારે છે. તમને ભાષા સરળ લાગશે. વાક્ય સંરચનાથી માંડી અને શબ્દ સજ્જતા વિશેનું જે જ્ઞાન છે એ તમારું પૂર્ણ હશે તો તમે કોઈ પણ ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકશો. એટલે વ્યાકરણમાં તમે કંટાળો ન અપનાવો, એને સમજવાનો પ્રયત્ન કરો, રસપૂર્વક તમે એમાં સમજણ પાડો તો તમને એ વધારે મજા આવશે. આજે આપણે ધોરણ 11માં આવતા સંસ્કૃત વિષયની અંદર છંદનું જે માળખું છે, છંદનો પરિચય જે છે એના વિશે થોડીક સમજૂતી છે પ્રાપ્ત કરીશું. ધોરણ 10ની અંદર તમે ગુજરાતીની અંદર છંદ વિશેનું બંધારણ શીખી ગયેલા છો, છતાં એ જ છંદનું બંધારણ માત્ર એ જ નિયમો, પરંતુ માત્ર એટલો જ તફાવત કે દરેક છંદ અને જે અલંકાર છે આપણા એમાં એનું લક્ષણ અને એનું ઉદાહરણ સંસ્કૃતમાં આપવાનું છે અને સમજૂતી તમારે ગુજરાતીમાં લખવાની હોય છે. લક્ષણ અને ઉદાહરણ સંસ્કૃતમાં લખવાના છે. નિયમો તમે 10મામાં ગુજરાતીમાં જે શીખી ગયા છો એ જ નિયમો છે. એ જ નિયમોને આજે આપણે ફરીથી તાજા કરીએ છીએ. છંદ અને અલંકાર આગળ જતા પરીક્ષાઓ જે તમે ઇતર પરીક્ષાઓ આપશો એમાં પણ આ ઘણી વખત પૂછાતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ, તમે આ જે નિયમો છે એ નિયમોને, માળખાને વ્યવસ્થિત રીતે સમજજો અને યાદ રાખજો. સંસ્કૃત સાહિત્યની અંદર છંદનું મહત્વ. છંદ છે એ સાહિત્યની અંદર એક રસ, સરસતા, ગેયતા, મધુરતા લાવવા માટે થઈને છંદનું બંધારણ સાહિત્યમાં અપનાવવામાં આવ્યું છે. એ છંદના મુખ્ય 2 પ્રકારો પાડ્યા છે. એક પ્રકાર વૈદિક છંદ છે અને બીજો એનો પ્રકાર પડ્યો મુખ્ય લૌકિક છંદ. આ જે વૈદિક છંદ છે એનો પ્રયોગ ક્યાં થાય? તો કે ધોરણ 11ની અંદર આપણે વૈદિક સાહિત્ય શીખી ગયા. વૈદિક સાહિત્યની અંદર જે આપણા વેદના જે બધા જ વિષયો છે, વેદો, વેદાંગો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, એની અંદર જે છંદ વપરાય છે એ છંદને વૈદિક છંદ તરીકે ઓળખવામાં આવે છે. લૌકિક છંદ બીજો પ્રકાર છે. લૌકિક છંદ. લૌકિક છંદ એટલે વૈદિક સાહિત્ય પછી જે સાહિત્યની રચના થઈ, નિર્માણ થયું, પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખાય છે. એ પ્રશિષ્ટ સાહિત્યમાં વપરાતા જે છંદ છે એને લૌકિક સાહિત્ય તરીકે ઓળખવામાં છે. આપણા અભ્યાસક્રમમાં જે છંદો આવે છે એ છંદો બધા જ લૌકિક સાહિત્યમાં વપરાતા હોય એ છંદો આપણા અભ્યાસક્રમની અંદર છે. ધોરણ 11 અને 12ની અંદર જે છંદ છે એ લૌકિક સાહિત્યના છે. હવે લૌકિક સાહિત્યના ફરી પાછા 2 પ્રકાર પડે છે, જાતિ અને વૃત્ત. એક પ્રકાર છે એનો જાતિ અને બીજો પ્રકાર છે વૃત્ત. આ જાતિ એટલે શું? તમે ગુજરાતીમાં જેને માત્રામેળ છંદ કહો છો એ જાતિ પ્રકાર છે. સંસ્કૃત શબ્દ છે જાતિ. એની અંદર શું હોય છે? તો કે એની અંદર તમે શીખી ગયા છો આર્યા વગેરે છંદ.
એક બે એવી માત્રાઓની જે ગણતરીઓ કરી અને ટોટલ જે સંખ્યા થાય અને એનું જે બંધારણ ચોક્કસ રીતે નક્કી થયેલું હોય છે એને કેવો માત્રામેળ છંદ કહેવામાં આવે છે, અથવા તો એનું સંસ્કૃત નામ છે જાતિ. 11માં આપણે માત્રામેળ છંદ નથી, પણ 12માં આવશો ત્યારે તમને આર્ય નામનો માત્રામેળ છંદ છે અભ્યાસક્રમમાં ભણવાનો હોય છે, એટલે એ આવશે ત્યારે તમને વિશેષ એની માહિતી મળશે. તો એ માત્રાની ગણતરી કરી અને જે છંદની રચના થયેલી છે એ કેવો કહેવાય છે? જાતિ પ્રકારનો છંદ છે એ કહેવાય છે. બીજો પ્રકાર છે વૃત્ત. વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. વૃત્ત તો ડબલ છે, વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર શું હોય છે તમે શીખી ગયા છો. અક્ષરોની ગણતરી કરી અને એની અંદર જે લઘુ ગુરુના ચોક્કસ જે એના ક્રમ આપેલા છે એ ચોક્કસ ક્રમના જે ચરણો નક્કી થયેલા હોય અક્ષરોના, એ અક્ષરોની જે ગણતરી કરી અને જે એનું બંધારણ કરવામાં આવે છે, રચવામાં આવેલું હોય છે, એ બધા જ પ્રકારના છંદ છે એને કેવા કહેવાય છે? અક્ષરમેળ. એટલે કે સંસ્કૃત નામ છે એનું વૃત્ત થયું. તો આ વૃત્ત અક્ષરમેળ છંદ છે, જાતિ માત્રામેળ છંદ છે. અત્યારે આપણા જે 11માના અભ્યાસક્રમ છે, 11માના બધા જ છંદ જે આપેલા છે પાંચે, એ બધા છંદ છે કેવા પ્રકારના છે? વૃત્ત પ્રકારના છે, એટલે કે અક્ષરમેળ પ્રકારના છંદ છે. હવે વૃત્ત એટલે કે અક્ષરમેળ. અક્ષરમેળ જે છંદ છે એના ફરી 3 પ્રકાર પડે છે. અક્ષરમેળ છંદના 3 પ્રકાર પડે છે બેટા. એ 3 પ્રકારો ક્યાં? તો કે એમાં એક આપ્યું છે સમવૃત્ત, બીજું અર્ધ સમવૃત્ત, ત્રીજું વિસમવૃત્ત. આપણો અત્યારે 11માનો જે 11 અને 12નો જે અભ્યાસક્રમ છે એની અંદર આ પહેલા પ્રથમ બે પ્રકારના છંદ છે એ ભણવાના છે. હવે સમવૃત્ત એટલે શું? સમનો અર્થ થાય છે સરખું. શું સરખું હોય? તો કે જે છંદ છે એ છંદનું બંધારણ સરખું હોય, સમાન હોય. એટલે કે દરેક છંદની અંદર વધારેમાં વધારે 4 ચરણ હોય. ચરણ એટલે પંક્તિ અથવા પાદ, એ તમે 10મામાં શીખી ગયા છો. ચરણ એટલે પંક્તિ અથવા તો પાદ. તો દરેક ચરણની અંદર એનું જે બંધારણ આપ્યું છે લઘુ ગુરુનું, અક્ષરોનું, એ બધું જ બંધારણ કેવું હોય? તો કે સમાન, સરખું. બરાબર. ઉદાહરણ તરીકે આપણે મંદાક્રાંતા લઈએ તો મંદાક્રાંતા છંદ તમે 10મામાં શીખી ગયા છો. તો એમાં કેટલા અક્ષર હોય? 17. તો ચારેય ચરણની અંદર કેટલા અક્ષરો હોય? 17 અક્ષર હોય. એના જે બંધારણના ગણ હોય એ પણ સમાન હોય, યતિ સંખ્યા હોય એ પણ સમાન હોય. તો આ બધું સરખું હોય એને કેવો છંદ કહેવાય? તો કે સમવૃત્ત પ્રકાર. બીજો પ્રકાર આવ્યો અર્ધ સમવૃત્ત. અર્ધ એટલે અડધું. 4 ચરણ છે તો ચારેય પંક્તિમાં એની 2 પંક્તિનું બંધારણ સરખું, બીજી 2 પંક્તિનું 2 ચરણનું બંધારણ છે સરખું હોય. તો કે પહેલું અને ત્રીજું ચરણનું બંધારણ સરખું હોય, બીજું અને ચોથું ચરણ છે, ચોથી પંક્તિ હોય તો એનું બંધારણ છે સરખું હોય. ઉદાહરણ તરીકે આપણે 11માં આવશે અનુષ્ટુપ છંદ. તો અનુષ્ટુપ છંદ છે એની અંદર પહેલું અને ત્રીજું ચરણ સરખા છે, બીજું અને ચોથું ચરણ બંધારણની દ્રષ્ટિએ સરખા છે. તો આમ જે ચરણની અંદર અડધો ભાગ એક સમાન હોય એને કેવા પ્રકારનો છંદ કહેવાનો છે? અર્ધ સમવૃત્ત પ્રકારનો. અને ત્રીજો પ્રકાર છે વિસમવૃત્ત. વિષમ, એકેયમાં સમાનતા ન હોય. એટલે કે 4 ચરણ હોય, ચારેય ચરણનું બંધારણ અલગ અલગ હોય, જુદું જુદું હોય.
ચારેય ચરણની અંદર અક્ષરોની સંખ્યા, ગણસૂત્રનું બંધારણ એ અલગ અલગ હોય છે. આ ત્રીજા પ્રકારનો જે છંદ છે એ આપણા 11-12ના અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે એને વધારે ડીપમાં અત્યારે નહીં જઈએ. બરાબર. પહેલો અને બીજો આ બે જે છંદ છે એ બે જ છંદ અત્યારે આપણા હાલના અભ્યાસક્રમની અંદર રહેલા છે. હવે આપણે અક્ષરમેળ છંદ આપણા અભ્યાસક્રમમાં હોવાને કારણે એની જે વ્યાખ્યા આપેલી છે કે લઘુ ગુરુ શબ્દ આપ્યા છે, એ લઘુ ગુરુ શબ્દ જે છે એને આપણે વિશેષ સમજીએ. જ્યાં સુધી પાયો છે એ પાયાને આપણે બરોબર મજબૂત ન બનાવીએ તો ઇમારત આપણી કેવી થાય? મકાન આપણું કડડ એક ધરતીકંપનો આંચકો આવે તો પડી જાય. એમ લઘુ ગુરુની સમજ તમને ચોક્કસ ન હોય તો તમે આ છંદનું કોઈ પણ બંધારણ છે શીખી શકશો નહીં. એ માટે થઈને ફરી પાછા આપણે આગળના ઓલામાં જઈએ. પહેલા ધોરણમાં તમે શીખી ગયા છો કલમ ખડીઓ, જેને જૂનું આપણું નામ કહેતા એ ખાસ કરીને સ્વર અને વ્યંજન. હવે આપણે આજે અહીંયા આપણે જોઈએ, ખાસ સમજીએ કે સ્વરો લઘુ ગુરુની સમજ છે શેના આધારે પ્રાપ્ત થાય છે? સ્વરને આધારે. તો આપણા સ્વરોનું મેં અહીંયા ચિત્ર કોષ્ટક આપ્યું છે. તમે આગળના પ્રાઇમરીની અંદર સ્વર અને વ્યંજન બંને શીખી ગયા છો. સ્વર અને વ્યંજન બંને શીખી ગયેલા છો. તો એ જે સ્વરો છે એ સ્વરો ચોક્કસપણે તમે એને જો સમજશો તો જ તમે આ લઘુ ગુરુને સમજી શકશો અને એના જ આધારે તમે આ અક્ષરમેળ છંદ છે એને ચોક્કસ કરી શકશો. એટલે લઘુ ગુરુને આપણે ફરી પાછા તાજા કરી લઈએ. હવે અહીંયા સ્વર, મુખ્ય સ્વરો તો બે પ્રકારના આપ્યા છે, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. સ્વરો મુખ્ય સ્વરો કેટલા છે? તો કે 5 સ્વરો મુખ્ય છે. 5 સ્વરો મુખ્ય છે. ક્યાં ક્યાં? તો એમાં આપ્યા છે, આ મેં 5 આપ્યા છે, આ કોષ્ટક અહીં આપ્યું છે, એમાં 5 સ્વરો આ મુખ્ય આપ્યા છે. એક અ, બીજું ઈ, ત્રીજું ઉ, ચોથું રૂ અને પાંચમું રૂ. હવે તમે આ 4 સ્વરો શીખા હશો, અ, ઈ, ઉ અને રૂ. પણ આ પાંચમો જે સ્વર છે ને રૂ, એ પાંચમો સ્વર વૈદિક સાહિત્યમાં જ વપરાય છે. આપણો આ પાંચમો સ્વર છે એ શેમાં વપરાય છે? વૈદિક સાહિત્યમાં. એ આપણી આ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાની અંદર એ સ્વરનો વપરાશ નથી, એટલે તમારે આ ટચમાં નહીં આવે. બરાબર? એટલે અત્યારે હાલ પૂરતા તમારે આ 4ને તો ખાસ ધ્યાનમાં રાખવાના. હવે આ 4 જે હસ્વ સ્વરો છે એ જેટલા હસ્વ સ્વર છે એની બધાની નિશાની છંદમાં કેવા પ્રકારની થશે? યુ આકારની, અર્ધચંદ્રાકારની, યુ આકારની. બરાબર? હસ્વ સ્વર છે એની નિશાની કેટલી કરવાની છે? યુ. દીર્ઘ સ્વરો અને મિશ્ર સ્વરો. હવે હસ્વ સ્વરના આધારે દીર્ઘ સ્વર 4 બને છે. આ, ઈ, ઉ અને રૂ. જો રૂ આ મોટા ભાગે તમે જોયું હશે, આ રૂનો પ્રયોગ પણ ઓછો થતો હોય છે. પ્રશિષ્ટ સાહિત્યમાં છે ખરી, પણ બહુ ઓછો, ઘણી જગ્યાએ વપરાય છે. એટલે ખાસ જ્યારે અક્ષર લેખન થતું હોય અને એ અક્ષરો જે હોય એની અંદર તમે એ નિશાનીઓ ખાસ જોજો. નહીંતર જો તમે લઘુગુરુની નિશાની કરવામાં થોડીક ભૂલ કરશો ને તો આખું બંધારણ તમારું ફરતું જશે. એટલે આ, ઈ, ઉ અને રૂ આ 4 દીર્ઘ સ્વરો થયા. મિશ્ર સ્વરો, આ બધાની મિશ્ર સ્વરોની સંધિઓ તમે શીખી ગયેલા છો. તો મિશ્ર સ્વરોમાં એ, ઐ, ઓ અને ઔ, આ 4 છે ને એ મિશ્ર સ્વરો છે. એટલે કેટલા થયા? દીર્ઘ 4 અને મિશ્ર 4. એમ કરીને આ બધા
8 સ્વરો છે એ બધા 8 સ્વરો છે દીર્ઘ બન્યા. અને દીર્ઘની માત્રા, દીર્ઘની નિશાની આડો ડેશ ગુરુ જેને કહીએ છીએ. હવે આ યુ આકારની નિશાની થઈ એને નામ આપ્યું લઘુ, અને આ જે નિશાની થઈ એને નામ આપ્યું ગુરુ. નિશાની આની લઘુ હસ્વ અક્ષરોની, અને દીર્ઘ જે સ્વરો છે એ બધા જ દીર્ઘ સ્વરો અને મિશ્ર સ્વરો, એમાં દીર્ઘ જ ગણાય છે. આ બે સ્વરોનું મિશ્રણ થયું એટલે મેં મિશ્ર તરીકે એને જુદા આપ્યા છે, પણ એ બધા ગણાય છે કેવા? દીર્ઘમાં. એટલે એ બધાની નિશાની આડા ડેશની અને એને ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા અક્ષરો સ્વરો થયા લઘુ, આ બધા થયા 8 સ્વરો થયા એ કેવા થયા? ગુરુ. 5 સ્વરો દીર્ઘ, 5 સ્વરો હસ્વ અને 8 સ્વરો છે દીર્ઘ. 5 સ્વરોની નિશાની થઈ લઘુ અને 8 સ્વરોની નિશાની થઈ ગુરુ. હવે સ્વર ઉપર વ્યંજન એની થોડીક ચર્ચા કરી જઈએ. દરેક વ્યંજનો છે એ દરેક વ્યંજનો છે એ કેવા છે? અધૂરા. એને સંસ્કૃતમાં હલંત તરીકે ઓળખવામાં આવે છે. હલંત એટલે એને તમે સાદી ભાષામાં ખોડા, અધૂરા જેને કહીએ છીએ. ક થી માંડી અને છેક સુધીના બધા જ હ સુધીના વ્યંજનો છે એ બધા જ વ્યંજનો ખોડા છે, હલંત છે. હવે એની અંદર કોઈ પણ વ્યંજનની અંદર કોઈ પણ સ્વર ભળે ત્યારે એ વ્યંજન પૂર્ણ થાય છે. કોઈ પણ વ્યંજનની અંદર સ્વર મૂકવામાં આવે તો એ વ્યંજન છે પૂર્ણ બને છે. એટલે વ્યંજનની કોઈ નિશાની જ નથી, પણ વ્યંજનની અંદર જે સ્વર ભળ્યો છે એ સ્વરની નિશાની તમારે યાદ રાખવાની છે. માનો કે અહીંયા ઉદાહરણ તરીકે હું એક આપું છું, ક વત્તા અ બરાબર શું થશે? ક આખો થશે. તો આ કની નિશાની અના આધારે કેવી થશે? લઘુ અક્ષર બનશે. એટલે દરેક વ્યંજનને કના આધારે સમજો. કની જગ્યાએ મ મૂકો તો પણ એમ જ બનશે, ટ મૂકો તો પણ એમ જ બનશે કે હ મૂકો. એટલે દરેક વ્યંજન છે એ દરેકે દરેક વ્યંજન અધૂરા છે, મૂળાક્ષરો અધૂરા છે, પણ એની અંદર કોઈ પણ સ્વર ભળતા એ વ્યંજન પૂર્ણ બને છે અને એના આધારે જ આ નિશાનીઓ પૂર્ણ બને છે. હવે લઘુગુરુનો એક નિયમ વધારે પણ આપી દો. ઘણી વખત તમે બારાક્ષરી જે આપણે શીખીએ છીએ એની અંદર છેલ્લા 2 અક્ષરો કહ અને કમ આવતા હોય તો એને કેવા ગણવા? તો નિયમ એ આપ્યો છે કે કોઈ પણ આ વ્યંજન છે એ આખો થઈ ગયા પછી વ્યંજન પછી જો કોઈ જોડાક્ષર આવતો હોય, અડધો અક્ષર આવતો હોય, કોઈ વિસર્ગ આવતો હોય કે અનુસ્વાર આવતો હોય તો એ અક્ષર વર્ણ લઘુ હોવા છતાં એને ગુરુ ગણવો એ નિયમ છે. એટલે ઘણી વખત આ ક છે એ ક પછી માનો કે આ પ્રમાણે કહ આપી દીધો હોય, કહ આપ્યો હોય તો આ અક્ષર કેવો ગણવો? એ લઘુ હોવા છતાં એને ગુરુ ગણવો. એટલે આ પ્રમાણે દરેક વ્યંજનને પણ તમારે શીખવાના. આ નિયમો તમે 10મામાં શીખી ગયેલા છો. ફરી માત્ર તાજા કરવાના આશયથી જ આ આપણે અત્યારે આની ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે ચોક્કસ આખા વ્યંજનોને આ પ્રમાણે જોઈ જજો. મેં નિયમો કીધા છે, નિયમો પણ ફરીથી તમે રિફર કરી જજો, વાંચી જજો અને એના આધારે જ તમને જે છંદ શીખવવામાં આવશે એ છંદ તમને ઉપયોગી બનશે. અને એના પછી હવે પછીનો જે આપણે બીજો ભાગ કરશું એની અંદર આપણે એનું ગણસૂત્ર અને યતિસ્થાન એ શું છે
અને ગણસૂત્ર છે આ લઘુગુરુની સમજ મેળવ્યા પછી જ તમારે ગણસૂત્ર છે એને તમારે યાદ રાખવું પડે. તો જ તમે ગણસૂત્ર તમને યાદ હશે તો તમે એ આખું છંદનું અક્ષર મેળ છંદ એટલે કે વૃત્ત છંદનું ભાગ છે એ સમજી શકશો અને એના આધારે તમે વ્યવસ્થિત છે એ પાકું કરી અને યાદ રાખી શકશો. તો આ જે નિયમો કીધા છે એ બંધારણની જે બાબતો છે એ ચિત્ર છે તમારી સામે આપેલું છે અને એના આધારે તમે એક વખત વાંચી અને વ્યવસ્થિત પાકું છે કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગમાં આપણે ગણસૂત્ર છંદનો અક્ષરમેળ જે છંદ છે, વૃત્ત પ્રકારના જે છંદ છે એ છંદની અંદર જ્યાં સુધી તમે ગણસૂત્રને વ્યવસ્થિતપણે સમજી નહીં શકો ત્યાં સુધી એ છંદનું બંધારણ તમે શીખી શકશો નહીં. એ ગણસૂત્ર આપનાર વિદ્વાન આચાર્ય છે પિંગળાચાર્ય. આપણા અભ્યાસક્રમની અંદર જે છંદ છે એનું જે આખું બંધારણ છે એ બંધારણની રચના કરનારા વિદ્વાનનું નામ છે પિંગળાચાર્ય. સંસ્કૃત સાહિત્યની અંદર આદરપૂર્વક એનું નામ લેવામાં આવે છે. એમને બહુ સરસ સૂઝબૂછથી 8 અક્ષરવાળું, કેટલા 8 અક્ષરવાળું આપણને ગણસૂત્ર આપ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે કેટલા અક્ષરો છે? 8. આ જે બધા જે અક્ષરો આપ્યા છે એ 8 પ્રકારના અક્ષરો જે અહીંયા લખ્યા છે. પણ તમે આ ગણતરી કરશો ને તો કેટલા અક્ષરો થશે? કુલ 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પરંતુ ગણ શબ્દ આ જે આપણે ગણ શબ્દ છે, ગણ એટલે શું એની પહેલા પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. ગણ એટલે 3 અક્ષરોનું સમૂહ. 3 અક્ષરો એનો જે સમૂહ છે, જૂથ બને છે 3 અક્ષરોનું. એ અક્ષરોના જૂથને ગણ તરીકે અથવા તો એનું એક બીજું નામ છે એ ત્રિક પણ કહેવાય છે. ત્રિક. 3 અક્ષરોવાળા સમૂહને ગણ કહેવાય અથવા એને ત્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગણસૂત્ર અહીંયા મેં ત્રિક પાડીને પણ તૈયાર કર્યું છે. ય મા તા રા જો ભા ન સ લ ગા. આ 10 અક્ષરો છે પણ એમાંથી આપણને કેટલા ત્રિક મળે છે? તો કે 8. 1 2 3 4 5 6 7 અને 8 ત્રિક આપણને પ્રાપ્ત થાય છે. સળંગ આમાં ત્રિક બનાવવાના છે. આડાવડા ઊભા ઊંધા ચતા નથી કરવાના, પણ સળંગ અક્ષરો જે આ ગણના આપ્યા છે સૂત્રના, એના સળંગ 3 અક્ષરોના જૂથને નીચે ઉતારતા જાઓ એટલે પહેલા 3નું જૂથ થશે. શું થશે? તો કે ય મા તા. બીજું જૂથ બને છે તો કે મા તારા. ત્રીજું તારા જ. ચોથું રા જ ભા. જ ભા ન. ભા ન સ. ન સ લ અને સ લ ગા. આ 8 ગણ આપણને પ્રાપ્ત થયા. હવે દરેક ગણના જે અક્ષરો છે એની નિશાનીઓ અહીં મેં સામે પણ આપી છે. આ દરેક ગણની જે નિશાની છે એ નિશાની આપી છે. તમને પછી હું પંક્તિના આધારે પણ સમજાવીશ એટલે વ્યવસ્થિત ખ્યાલ આવશે. આ જે ગણ છે મા તારા છે તો પેલો ય છે કેવો છે? લઘુ છે. મા અને તા બંને કેવા થયા છે? દીર્ઘ છે એટલે એ કેવા બનશે? ગુરુ. પછી 3 ગુરુ અક્ષરો બનશે. પછી તારાજમાં પહેલા 2 ગુરુ બનશે અને 1 લઘુ બનશે. પછી રાજભામાં 1 ગુરુ લઘુ અને ગુરુ બનશે. જભાનોમાં
લઘુ ગુરુ અને લઘુ બનશે. ભાનસમાં ગુરુ અને 2 લઘુ આવશે. નસલમાં 3 અક્ષરો કેવા બનશે? લઘુ. અને સલગામાં 2 લઘુ અને 1 ગુરુ છે એ બને છે. હવે આ 3 ના 8 જૂથ બન્યા તો છેલ્લા 2 વધ્યા છે આપણે. આ લ અને ગા. લ એટલે લઘુ અને ગા અક્ષર એટલે ગુરુ, એમ સમજવું, બરોબર? એટલે એના કોઈ ગણ બનતા નથી. આ પ્રમાણે આવું એક સુંદર મજાનું છંદનું બંધારણ સમજવા માટેનું ગણસૂત્ર આપ્યું છે. કેટલા અક્ષરવાળું છે? 8. કોણે આપ્યું છે? પિંગળાચાર્ય નામના વિદ્વાને. તમે 12મામાં આવશો ત્યારે પણ અને અત્યારે પણ આ પ્રશ્નો છે એ તમારે યાદ રાખવાના છે. આ પ્રશ્નો 12મામાં બોર્ડમાં પણ પૂછાય છે, એટલે ફરી પાછા ભૂલવાના નથી. આ ગણસૂત્રને આખું તમે છે એ નોટની અંદર ઉતારી લેજો અને ગણસૂત્રને પાકું પણ કરી લેજો. જ્યારે કોઈ પણ છંદ ભણવાનો થશે ત્યારે એ છંદ ભણતી વખતે તમારે આ ગણસૂત્ર છે એ તમારી સામે છે રાખવાનું અને એના આધારે જ તમે કોઈ પણ છંદ છે સમજી શકશો. હવે એક બાબત સ્પષ્ટ કરી દો કે સંસ્કૃતની અંદર જે છંદ આપ્યા છે એ બધા છંદની અંદર એનું લક્ષણ આપ્યું છે ને એ જ એનું ઉદાહરણ ઘણીવાર બની જાય છે. એ આપણે જ્યારે છંદ લેશું ત્યારે વિશેષ જોઈશું. આજે આ ગણસૂત્ર તમારે ઉદાહરણમાં કેવી રીતે કરવું તો એનું એક સમજૂતી માટે એક પંક્તિ મેં લીધેલી છે. અહીંયા ખૂબ પ્રસિદ્ધ એવી ગણેશની સ્તુતિ છે અને એ ગણેશની સ્તુતિ એનો એક ચરણ અહીંયા મેં લખ્યો છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. 4 ચરણ છે આના, પરંતુ સમવૃત્ત પ્રકારના જે છંદ છે એની અંદર તમે કોઈ એક ચરણ ઉપર નિશાની કરો તો પણ ચાલે. અર્ધસમમાં તમારે 4 ચરણ, વિષમમાં પણ 4 ચરણ લખવાના હોય છે. જ્યારે સમવૃત્તની અંદર તમે એક ચરણ ઉપર નિશાની દર્શાવશો તો પણ વાંધો નહીં આવે. એટલે અહીંયા સમવૃત્તનું મેં એક ચરણ લઈ અને એ તમારે સમજૂતી થાય. બીજું એક બાબત એ કે જ્યારે તમે કોઈ પણ ઉદાહરણ છે લખો છો ત્યારે ઉપરની 2 લીટી ઉપરની 2 લીટી તમારા નોટની કોઈ પણ લખાણની અંદર કોરી રાખવી અને પછી નીચેથી તમારે ઉદાહરણના અક્ષરો જે કંઈ ચરણના આપ્યા હોય પંક્તિના પાદના એ લખવા. કેમ કે એના ઉપર જે આ નિશાની અને બંધારણ આપણે લખવાનું હોય એ વ્યવસ્થિતપણે લખી શકીએ. બીજું, જ્યારે છંદનું ઉદાહરણ લખીએ ને ત્યારે એની અંદર શબ્દ તૂટે તો એમાં કોઈ દોષ નથી. મોટા ભાગે આપણે શબ્દ છે એ છૂટો લખી ન શકીએ, પરંતુ અહીં ઉદાહરણમાં ગણ પાડવા માટે આપણે શબ્દને જે તોડવાના આવે છે ત્રિક કરવા માટે, એટલે ત્યારે એમાં શબ્દ આડાવડા તૂટે તો એમાં કોઈ ભૂલ છે એવું નહીં મનાય. બાકી શબ્દ આખો સાથે જ લખવાનો હોય છે, છૂટો લખવાનો હોતો નથી. આ એક તમને ટકોર કરી દો. હવે અહીંયા મેં સીધા 3 અક્ષરના જ્યારે ગણ પાડો છો ત્યારે આખા અક્ષરના જ ગણ પડે છે. અડધા અક્ષર આવતા હોય તો લખવાના ખરી આ બધાય, પણ ગણતરીમાં આપણે કેટલા આખા અક્ષર જ ગણતરીમાં લેવાના છે. અડધો અક્ષર ક્યાંય ગણતરીમાં લેવાનો નથી, પરંતુ લઘુગુરુની જ્યારે નિશાની કરી એમાં એ સમજવાનો હોય છે. એટલે અહીંયા ગણની અંદર મેં 3 જૂથ પાડી, એને પાછળ વધ્યા 2, પાછળ 1 પણ વધે, 2 પણ વધી શકે અને ક્યારેક ન પણ કોઈ હોય તો 3 આખા માનો કે તોટક છંદ છે તો એમાં પૂર્ણ 3 અક્ષરના જૂથ બને છે. એટલે જે અક્ષર સંખ્યાઓ જે છંદની છે એ પ્રમાણે થશે, 1 વધે કે 2 વધે. હવે અહીંયા વી શબ્દ છે એની ગુરુ નિશાની બને, જોડાક્ષર છે એટલે રસ્વઈ હોવા છતાં ને ગુરુ બને. વ એની પાછળ કાંઈ નથી એટલે લઘુ બનશે. એટલે 2 ગુરુ અને 1 લઘુ. એ જ રીતે અહીંયા રા છે ગુરુ બને છે, બાકીના 2 અક્ષરો લઘુ બને. ર ગુરુ લઘુ બને છે, દા ગુરુ બને. ય એ પ્રમાણે બધા અક્ષરોનું મેં અહીંયા લખાણ કર્યું છે લઘુ ગુરુની સમજના આધારે. હવે આ
લઘુગુરુની જે નિશાની મૂકી એના આધારે તમારે ગણસૂત્રમાં જવાનું કે માનો કે 2 ગુરુ અને 1 લઘુ હોય તો આમાંનો કયો ગણ એવો છે કે 2 ગુરુ હોય અને 1 લઘુ હોય. તો અહીં નિશાની આપણે જોઈએ તો આ 2 ગુરુ છે અને 1 અક્ષર છે કેવો છે લઘુ છે. તો આનું જૂથ કયું છે તારાજ. તો એનો પહેલો અક્ષર અહીંયા તમારે મૂકવાનો બરાબર. એ જ રીતે 1 ગુરુ અને 2 લઘુ આપ્યા છે તો 1 ગુરુ અને 2 લઘુ આપ્યા તો એનો ગણ થયો ભાનસ. તો એના આધારે અહીંયા પણ એનો પહેલો અક્ષર મૂક્યો આપણે ભ. એ રીતે જભાન અહીંયા પણ જભાન. અને છેલ્લા અક્ષરો જે વધે છે એ લઘુ હોય તો પણ ગુરુ ગણવા એવો છંદનો નિયમ છે. એટલે અહીંયા છેલ્લો અક્ષર અહીંયા લઘુ છે છતાં પણ અહીંયા મેં ગા ગા કરી અને ગુરુની નિશાની મૂકી છે. એ છંદમાં એકાદ અક્ષર માટે ઘણી વખત કવિને છૂટ આપવામાં આવતી હોય છે. આ પ્રમાણે છંદનું બંધારણ અને ગણસૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ જે આપણે 3-3ના જૂથ પાડ્યા એ પ્રમાણે હવે આ વર્ણવૃત્ત પ્રકારનો છંદ છે એટલે અક્ષર સંખ્યા ગણવાની હોય તો અહીં આપણે અક્ષર સંખ્યા આખી ગણતા કુલ કેટલા અક્ષરો બને છે 14. તો 14 અક્ષરનો આ વસંત તિલકા છંદ છે. 12માં આવશો ત્યારે તમારે છંદ ભણવાનો આવશે. માત્ર સમજૂતી માટે મેં એ ઉદાહરણ લીધું છે. અને સમવૃત્ત પ્રકારનો છે એટલે આપણે એક જ ચરણ લીધું છે બરાબર. આ પ્રમાણે તમારે ગણસૂત્રને યાદ રાખી અને વ્યવસ્થિત નોટમાં ઉતારવાનું રહેશે. એટલે નોટની અંદર આ રીતે તમે કોઈ પણ એક ઉદાહરણ લેજો અને ઉદાહરણ ઉપર આ પ્રમાણે નિશાની મૂકશો તો તમને વધારે એ નિશાનીઓ મૂકી અને સમજી અને મૂકજો. લઘુ ગુરુની સમજ મેળવી અને પછી નિશાની મૂકશો તો તમારે ક્યાંય ભૂલ થશે નહીં. તો આ પ્રમાણે છંદને સમજવાનો પ્રયત્ન કરજો. એક મહત્વની બાબત છંદમાં એ યતિ છંદ છે ગેય છે બધા. દરેક છંદના તાલ માત્રા લય તમે આગળ શીખી જ ગયેલા છો. ચોક્કસ છે એમાં દરેકમાં અક્ષરોની સંખ્યા નક્કી છે માત્રાઓની સંખ્યા નક્કી છે. તો એ પ્રમાણે એની અંદર ગેયતા આવે છે ગાઈ શકાય છે ગેયતા. માનો કે ઉદાહરણ તરીકે આ વસંત તિલકા છંદ છે એની અંદર આપણે યતિ છે ક્યાં હોઈ શકે. યતિ તમે શબ્દ 10માં પણ શીખી ગયા છો. યતિ એટલે શું તો કે જ્યારે છંદના કોઈ પણ છંદના ચરણ કે પાદ પંક્તિ જે છે એના ઉચ્ચારણ વખતે એટલે કે એ છંદને ગાતી વખતે એમાં આપણે આખી પંક્તિ જ્યારે એક શ્વાસે નથી બોલી શકતા પરંતુ એ ગાતી વખતે ઉચ્ચારણ કરતી વખતે અમુક જગ્યાએ ચોક્કસ જગ્યા છે એની એ અમુક સ્થાને ક્ષણાર્ધ માટે શ્વાસ લેવા માટે રોકાઈએ છીએ અટકીએ છીએ વિરામ કરીએ છીએ. એ ક્ષણાર્ધ જે ચોક્કસ જગ્યાએ શ્વાસ લેવા રોકાણા છીએ અટકા છીએ એ અટક સ્થાનને શું કહેવાય છે યતિ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કનો આ પ્રશ્ન પૂછવામાં આવે ઘણીવાર કે યતિ એટલે શું. તો એમાં સ્પષ્ટ તમારે લખવાનું કે છંદને ગાતી વખતે કે ઉચ્ચારણ કરતી વખતે જ્યાં ચોક્કસ સ્થાને ક્ષણાર્ધ શ્વાસ લેવા માટે જે અટકવામાં આવે છે એ અટક સ્થાનને યતિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં પણ તમે સરસ છંદો શીખી ગયા છો. એમાં પણ આ ચોક્કસ નક્કી જ હોય દરેક છંદની અંદર એ યતિ સ્થાન. એમ અહીં પણ દરેક માનો કે એક પંક્તિ હું ઉચ્ચારણ કરી અને તમને બતાવું છું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂસુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અહીં વિઘ્નેશ્વરાય ક્ષણાર્ધ જાજી વાર નથી રોકાવાનો ક્ષણાર્ધ
એટલે જ્યાં આપણે અટકા છીએ પહેલાં 5 અક્ષર, તો એ 5 અક્ષર એની યતિ સ્થાન આવ્યું. તો આમ દરેક મંદાક્રાંતા છંદ હોય તો એ પ્રમાણે, શિખરણી હોય તો એ પ્રમાણે, શાર્દુલ વિક્રીડિત હોય તો એ પ્રમાણે દરેક છંદની અંદર ચોક્કસ સ્થાન છે એના દર્શાવ્યા છે. તો એ ચોક્કસ સ્થાન છે એને યતિ તરીકે છે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે છંદનું મેં સંપૂર્ણ બંધારણ જે મુખ્ય છે એ તમને બધી બાબતોથી સમજાવ્યું છે. તો વ્યવસ્થિતપણે આ બાબતોને સમજજો અને મનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો તમને છંદમાં ક્યાંય પણ પ્રકારનો કોઈ પ્રશ્ન નહીં રહે. અસ્તુ.